ગુજરાતમાં ચોમાસું માથે છે, પરંતુ જગતનો તાત આજે ચિંતાના ઘેરા વાદળોમાં ઘેરાયો છે. હવામાન વિભાગ દ્વારા 15 જૂનની આસપાસ રાજ્યમાં વિધિવત ચોમાસું બેસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ખેડૂતો ખેતરો ખેડાવી વાવણી પૂર્વેની તૈયારીઓમાં વ્યસ્ત બની જતા હોય છે, પરંતુ વાવ અને થરાદ પંથકના અનેક ખેતરોમાં અત્યારે ટ્રેક્ટરો શાંત જોવા મળી રહ્યા છે, કારણ કે ડીઝલ અને પેટ્રોલની ગંભીર અછત છે. ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહ્યું નથી. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને વિકાસના દાવા કરે છે, તો બીજી તરફ ખેડૂત પોતાના ખેતરમાં હોવાના બદલે પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાઇનમાં ઊભો રહેવા મજબૂર બન્યો છે. ખેડૂતોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકાર આ ગંભીર પરિસ્થિતિથી અંજાણ છે અને ખેડૂતોની આ વેદના પર તંત્ર ક્યારે જાગશે? ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેતી માટે ખેડૂતોને વરસાદ પહેલા જમીન તૈયાર કરવી અત્યંત જરૂરી હોય છે. સામાન્ય રીતે 1 મહિના પહેલાથી જ ખેડારોને વાવણી પૂર્વેની કામગીરી શરૂ થઈ જાય છે, પરંતુ અત્યારે બજારમાં ડીઝલ જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતોના જણાવી રહ્યા છે તે મોંઘા ભાવ ચૂકવવા તૈયાર હોવા છતાં ટ્રેક્ટરો માટે પૂરતું ડીઝલ મળતું નથી. પરિણામે અનેક ખેતરો ખેડાયા વગર પડ્યા છે. જો સમયસર ખેડાણ નહીં થાય તો વરસાદ આવ્યા બાદ વાવણી મોડે થશે અને તેનો સીધો અસર પાક ઉત્પાદન પર પડશે, જેના કારણે ખેડૂતોને આખું વર્ષ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોમાં ઊભા રહી ડીઝલ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં પૂરતું ડીઝલ હાથ લાગતું નથી. સરહદી પંથકના ખેડૂતોનું કહેવું છે કે અત્યારે ચોમાસું માથે છે અને ડીઝલની એટલી ભારે ખેંચ છે કે ખેતરો તૈયાર થઈ શકતા નથી. ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી કે ખેતીની ધ્યાનમાં રાખીને તાત્કાલિક ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યા ઉકેલ નહીં આવે તો ચોમાસાની સિઝન શરૂ થતાં ખેતી પર ગંભીર અસર પડશે અને હજારો ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ જશે. આ ખાલી ડબલો લઈને લાઈન લાગી છે, રાત સુધી આ નળ પડે એમ જે મારા જેવા ઘેડા નીચેની ઘડી વાટલો આ એડી આવે ખાલી લઈ. કોઈક સરકાર કરે તો બરાબર છે ને, કાંઈ હવે છેડ તો હું થાય નથી. તમે હમી કરવી ચમચમ હવે મળતું નથી, જોઈ રાતે મળતું નથી, કદીને મળતું નથી. અત્યારે ખાલી લઈને જાય. મારું નામ રણજીતભાઈ કરશન કુંડાળિયા, તાલુકો ધરણીધર. અત્યારે ચોમાસું માથે થઈને ડીઝલની એટલી જ ખેંચ છે કે અમારા ખેતર ખેડ્યા વગરનો પીડ્યો છે. હવે 1 મહિનામાં વરસાદ આવવાનો છે, વરસાદ આવશે ને અમારા ખેતરમાં ખેતી નહીં થાય તો અમને બહુ અઢળક નુકસાન થાય એવું છે. એટલે સરકારશ્રીને વિનંતી કે ગમે તેમ કરીને ડીઝલનો વેચ ખેડૂતો માટે કરો. અત્યારે ખેડૂતો ડીઝલ માટે લાઈનમાં થાય, પણ લાઈનમાં એમને ખેડૂતોને ડીઝલ મળતું નથી.